નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, પ્રકરણ 5, કંપનીના સંચાલકો. હવે આપણે વાત કરવાની છે સંચાલકોને મળતી સત્તાઓ, સંચાલકોની ફરજો. જો સંચાલકોના આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ. કંપનીના બે મહત્વના દસ્તાવેજ છે, એક આવેદનપત્ર અને બીજું છે નિયમનપત્ર. આવેદનપત્રને અંગ્રેજીમાં કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્રને અંગ્રેજીમાં કહેવાય આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. સંચાલકોને કેટલીક સત્તાઓને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. આ સત્તાઓની ઉપરવટ જઈને કાર્ય કરી શકે નહીં. આવેદનપત્રમાં જણાવેલા કાર્યની ઉપરવટ જઈને જો સંચાલકો કામ કરે તો એને સત્તા બહારના કાર્ય એટલે અલ્ટ્રા વાયરસ કહેવાય. સંચાલકોને આવેદનપત્રની જોગવાઈ પ્રમાણે જ કામ કરવાનું, એની બહાર જઈને કામ ન કરી શકે. અથવા જો કાર્યને કોઈપણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી, આ કોઈપણ કાર્ય કરે તો એને કોઈ સ્વીકાર્ય ન ગણે. આવા કાર્ય માટે શેરધારકોની સભામાં પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને બહાલી આપી શકાતી નથી. બહાલી એટલે મંજૂરી. અને આવા અલ્ટ્રા વાયરસ કાર્ય એટલે સત્તા બહારના કાર્ય માટે સંચાલક પોતે વ્યક્તિગત રીતે શું ગણે છે? જવાબદાર. બીજું, સંચાલકોને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ. કંપનીનું સંચાલન કરવા કંપની ધારામાં નિયમનપત્રની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે સંચાલકો મોટા ભાગની વહીવટી સત્તાઓ નિયમનપત્ર દ્વારા થતી હોય છે. આમ આપેલી સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. આવેદનપત્રમાં તો બધું હેતુ અને ધ્યેયને નક્કી કરેલું હોય. નિયમનપત્રમાં એનો અમલ કેવી રીતે કરવો એની જોગવાઈ અને કાર્યવાહી લખેલી હોય. એટલે નિયમનપત્ર દ્વારા સંચાલકોને સત્તાઓ આપવામાં આવે છે અને એ પ્રમાણે એને કાર્ય કરવાની જવાબદારી સંભાળે છે. આમ આપેલી સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. પરંતુ નિયમનપત્રની ઉપરવટ જઈને જો કાર્ય કરે તો આવા કાર્ય સત્તા બહારના કાર્ય ગણાય. સત્તા બહારના કરેલા કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જોકે સંચાલકોએ કરેલા ઉપરવટના કાર્ય પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપીને સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય. નિયમનપત્રની સત્તા બહાર કાર્ય કર્યું હોય ને જો એ કંપનીના હિત માટેનું હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય અને પાછળથી એને મંજૂરી આપી શકાય. પણ આવેદનપત્રની બહાર સત્તાની બહારનું કાર્ય કર્યું તો એને પાછળથી મંજૂરી આપી શકાતી નથી. હવે વાત કરવાની છે સંચાલકોની ફરજો. આમ અભ્યાસક્રમમાં ટોપિક નથી પણ સમજાઈ જાય ને કામ આવે એટલા માટે આ બાબતો હું સમજાવું છું. જો કંપની વ્યવસ્થા સ્વરૂપમાં સંચાલક મંડળ એક સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી તેમની નીચે મુજબની ફરજો જવાબદારી અદા કરવી પડે. પહેલું, કંપનીના નિયમનપત્રમાં જણાવ્યા અનુસાર સંચાલકો કાર્ય કરે. મેં તમને કીધું ને નિયમનપત્ર મુજબ જ સંચાલકોએ કાર્ય કરવાનું તો એ પ્રમાણે કામ કરે. બીજું, સંચાલક કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા શેરહોલ્ડરના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરે. સંચાલકોનું કામ શું? તો કે શેરહોલ્ડરનો ઉદ્દેશ પ્રમાણે કાર્ય કરવું અને એના નફાની કમાણી સારી કરવી. ત્રીજું, કંપનીના કર્મચારી માટે, શેરધારક માટે, સમાજ માટે, પર્યાવરણના રક્ષણ માટે સંચાલકો કામ કરે. સંચાલકો કોના માટે કામ કરે? કે કર્મચારી માટે, રોકાણકારો માટે, શેરધારકો માટે, પર્યાવરણ માટે કામ કરશે. સંચાલકો પોતાની ફરજો બજાવવા યોગ્ય વહીવટ, યોગ્ય કાળજી, ત્વરિત, કુશળતાપૂર્વકનો સ્વતંત્ર નિર્ણય લેશે. સંચાલકો શું કરશે? તો કે યોગ્ય વહીવટ કરવા માટે યોગ્ય કાળજીપૂર્વક પોતાની બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરી અને કામગીરી કરશે, જેથી કરીને કંપનીને ટોચ પર લઈ જઈ શકાય. કંપની સંચાલન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની હિત સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં. કંપનીના સંચાલકો ક્યારેક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપનીના હિતમાં કોઈ દી નહીં આવે, એની સંઘર્ષ નહીં કરે હિત સાથે. સંચાલકે સંચાલક મંડળની બધી સભાઓમાં હાજર રહેવાની ફરજ છે. જો ન રહી શકે તો અગાઉથી જાણ કરવી પડે. સંચાલકની જવાબદારી છે સભા મંડળમાં હાજર રહેવાની. જો ન રહે તો અગાઉ એને જાણ કરવી પડે. કંપનીમાંથી કોઈ છૂપો નફો કરી શકે નહીં. સંચાલકો કંપનીની નાણાકીય અને અચલ સંપત્તિની સંભાળ લેશે. આવી સંપત્તિનો ઉપયોગ અંગત વપરાશ માટે કરી શકે નહીં. સંચાલકો એક તો કોઈ છૂપો નફો ન કરી શકે જેથી કરીને એને ફાયદો થાય ને કંપનીને નુકસાન થાય. સંચાલકો કંપનીની નાણાકીય
અને ચલ અચલની સંપત્તિ સંભાળશે, પણ આવી સંપત્તિનો અંગત ઉપયોગ ન કરી શકે, કારણ કે મિલકતો બધી કંપનીના નામે હોય. એ કંપનીના નામે કોર્ટમાં દાવો કરી શકે, પરંતુ પોતાના નામે કંઈ કામગીરી કરી શકતો નથી. સંચાલકો કંપનીના ફંડનું રોકાણ યોગ્ય રીતે અસ્કયામતોમાં કરશે. અસ્કયામતો એટલે મિલકતોમાં. કંપની પાસે જે કંઈ ફંડ છે એનું એ મિલકતોમાં રોકાણ કરશે. સંચાલકો સંચાલક મંડળની સભા ઓછામાં ઓછી દર 3 માસે બોલાવશે. એટલે વર્ષમાં 4 સભા બોલાવી એવું આપણે આગળ જોઈ ગયા હતા. કંપની સંચાલક પોતાના માટે અથવા પોતાના સગાઓ માટે અયોગ્ય લાભ મેળવશે નહીં. એટલું જ નહીં, તે ભાગીદારો કે સાથીદારો માટે આવો કોઈ પણ લાભ મેળવવાનો પ્રયત્ન કરશે નહીં. જો અયોગ્ય લાભ મેળવવામાં દોષિત ઠરે તો લાભથી બમણી રકમ કંપનીને ચૂકવવા માટે શું બને? જવાબદાર બને. આ બધી જોગવાઈઓ છે. કંપની સંચાલક પોતાનો હોદ્દો કોઈને સોંપશે નહીં. જો આવી સોંપણી કરવામાં આવે તો તે વ્યર્થ બને. સંચાલકો પોતાનો હોદ્દો કોઈને ન સોંપી શકે. એના માટેની કાર્યવાહી માત્ર કંપની જ કરી શકે. જો કંપનીનો સંચાલક આ કલમની જોગવાઈનો ભંગ કરે તો સંચાલક ઓછામાં ઓછા ₹1 લાખ અને વધુમાં વધુ ₹5 લાખ સુધી દંડને પાત્ર બને અને આ બધી રકમ એને ભરપાઈ કરવી પડે. બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓડિટ સમિતિ રચવાની ફરજ પડે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરને કંપનીના હિત સંબંધી સમિતિ રચવાની જરૂર પડે છે. કોઈપણ સંચાલક રોકડ સિવાય કોઈપણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં. માત્ર રોકડ જ. રોકડ સિવાય કોઈ સંપત્તિ ન લઈ શકે. કોઈપણ સંચાલક જામીનગીરીના ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકે નહીં. એટલે પોતાના માટે કે પોતાની તરફેણમાં ન કરી શકે. સંચાલકોની જવાબદારી 2 પ્રકારની છે, દીવાની અને ફોજદારી. સંચાલકો કંપની દ્વારા આવેદનપત્ર નિયમનપત્ર દ્વારા સત્તાઓ મળે છે, પરંતુ મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અથવા પોતાની ફરજ અદા કરવામાં અથવા તેમાં કાળજી ન દાખવે ત્યારે સંચાલકો બાહ્ય પક્ષકારત્વે જવાબદાર બને છે. સંચાલકોની જવાબદારી 2 પ્રકારની છે. એક છે દીવાની જવાબદારી અને બીજું છે ફોજદારી જવાબદારી. આપણે બંને જવાબદારીઓનો અભ્યાસ કરીએ. જો પહેલું છે દીવાની જવાબદારી. દીવાની પ્રકારની જવાબદારી એટલે જે પક્ષકારને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારને નુકસાન ભરપાઈ કરવાનું રહે છે. પરંતુ સંચાલકો જો શુભ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી અને કાળજી રાખીને પોતાની ફરજો અદા કરી હોય છતાં નુકસાન થયું હોય તો તે માટે સંચાલકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. જવાબદારી 2 પક્ષકાર પ્રત્યેની ઊભી થાય, એક કંપની પ્રત્યેની અને ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. જો કંપની પ્રત્યેની દીવાની જવાબદારી. જ્યારે સંચાલકો આવેદનપત્રની ઉપરવટ જઈને કાર્ય કરે તો તે માટે કંપની એને જવાબદાર ગણે. પહેલું, કંપનીના હિસાબોમાં જાણી જોઈને ગોલમાલ કરે, ઉચાપત કરે. કંપનીએ નફો ન કર્યો છતાં ડિવિડન્ડ જાહેર કરે. સંચાલકો કંપનીના મિલકતો પોતાના માટે ઉપયોગ કરે અથવા નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે. સંચાલક અપ્રામાણિક વ્યવહાર કરે. મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો લઈને કંપનીને વેચે. એટલે પોતાના સગા સંબંધી નામે પહેલાં મિલકતો લે, કંપનીને પછી એની પાસેથી મિલકતો ખરીદી કરાવે. સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહે તો તેના કારણે પણ કંપનીને કોઈ નુકસાન થાય તો આ બધી જવાબદારી છે. હવે આપણે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની પણ દેવાની જવાબદારી જોઈએ. જો સંચાલક વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી માહિતી આપે અથવા મહત્વપૂર્ણ હોય તેવી માહિતી છુપાવે તો શેર અરજદારને આર્થિક નુકસાન થાય. મહત્વની માહિતી છુપાવે તો પણ નુકસાન થાય. બીજું, સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે. ત્રીજું, અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડીવાળા વ્યવહાર કરે. ચોથું, આવેદનપત્રમાં ટેબલ ડી અને ટેબલ ઈ પ્રમાણે સંચાલકની જવાબદારી છે એ અમર્યાદિત છે. કંપનીના અલગ અલગ ટેબલો છે.
સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે તો આ બધી એની જવાબદારી છે. કંપનીના વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકાર પ્રત્યે જવાબદાર પણ ઠેરવી શકે અને ત્રાહિત પક્ષકારનું દેવું પછી સંચાલકે ચૂકવવું પડે. આ બધી દીવાની જવાબદારી હતી. હવે ફોજદારી જવાબદારી જોઈએ. કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી ઊભી થાય છે. જે સંચાલકોને જેલ અને દંડ અથવા બંને સજા પણ થઈ શકે. કંપની સાથે વિશ્વાસભંગ કરે અથવા દગો કરે. કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવવા કે ગેરમાર્ગે દોરનારી આપી હોય. કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય તો આવા સંજોગોમાં આ બધી કાર્યવાહી કરવામાં આવે છે. હવે આપણે વાત કરી મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ. કંપની ધારા અનુસાર કંપનીના સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સ્થાપિત થયેલી હોય છે. સંચાલક મંડળમાં કંપનીમાં દરરોજ આવી શકે નહીં. તેઓ જુદા જુદા શહેરમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્ન તરફ ધ્યાન આપી શકે નહીં. પ્લસ સંચાલક મંડળ અન્ય કંપનીમાં પણ સંચાલક તરીકેની શું કરતા હોય છે? કાર્યવાહી કરતા હોય છે. એટલે રોજબરોજના કામના નિકાલ માટે સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર હોઈ શકે. આ મેનેજિંગ ડિરેક્ટર એ કંપનીની રોજબરોજનો વહીવટ સંભાળે છે. તેનું કામ સંચાલક મંડળ નક્કી કરેલી નીતિઓનો અમલ કરવાનું છે. એટલે સંચાલક મંડળ છે રોજબરોજ ન આવી શકે. એટલે સંચાલક મંડળ શું કરે? મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજરની નિમણૂક કરે ને રોજબરોજનો વહીવટ સંભાળે. એને શું કામ કરવું એ બધું સંચાલક મંડળ નક્કી કરે. આમ કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર એ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. એ પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. તે અંગે કંપની ધારાની અમુક જોગવાઈઓ છે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે કરવી. તો કે પહેલું, કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ અથવા એને અનુસરીને. બીજું, કંપની સાથે સમજૂતી કરેલી હોય તો એ પ્રમાણે. ત્રીજું, બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરીને પણ એની નિમણૂક કરી શકાય. અથવા ચોથું, કંપની સામાન્ય સભામાં પણ કરી શકે. જો એક નિયમન પત્ર અનુસાર કરી શકે, કંપની સાથે સમજૂતી કરીને કરી શકે, બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરીને થઈ જાય અને કંપનીના સામાન્ય સભામાં પણ ઠરાવ પસાર કરીને થઈ જાય. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થાય, પેઢી કે કર્મચારીની નહીં કે સંસ્થાની નહીં. કંપની ધારાની જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. એક સમયે કાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થાય કાં મેનેજરની થાય. એકારે ક્યારેય બેની નિમણૂક કરવામાં આવતી નથી. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય. યાદ રાખજો, વિકલ્પ એક વાક્ય માટે પણ કામ આવશે. આગળ તફાવત કરાવીશ એમાં પણ ઉપયોગી છે. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવશે. એટલે નિમણૂક જે કરવામાં આવી સંચાલક મંડળ દ્વારા થાય અને એની શરતો પણ સંચાલક મંડળ જ નક્કી કરશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની બહાલી એટલે એની કાર્યવાહી માન્યતા કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન થાય છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક મુદતના અંતે અગાઉથી કોઈ પુનઃનિમણૂક કરી શકાય નહીં. એટલે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકના મુદત પહેલાં કોઈ અગાઉથી પુનઃનિમણૂક ન કરી શકાય. ઉપર જણાવેલી શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અથવા જે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી પડે તો આવા સંજોગોમાં આપણે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવી પડે અને ત્યારબાદ આ પ્રમાણેની કાર્યવાહી કરી શકાય. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટરને ફોર્મ MRIમાં જણાવવું પડે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થઈ જાય ને એના 60 દિવસમાં પ્રકારની કાર્યવાહી કરી લેવી પડે. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરી શકે અને કાર્ય કરવા માટે ઠરાવ પસાર કરવો જરૂરી છે. એટલે મેનેજિંગ ડિરેક્ટર એકારે 2 કંપનીમાં MD તરીકે રહી શકે, 2થી વધારે રહી શકે નહીં. ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અંગે કંપની ધારામાં ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ અનુભવી, કલ્પનાશીલ અને જે તે ધંધા માટે ટેકનિકલ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
વિષય નિષ્ણાત હોવો જોઈએ, વિષમ પરિસ્થિતિ એટલે કપરી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો જોઈએ. એની ગેરલાયકાતો છે. પહેલું, જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પહેલી બાબત. બીજું, તે વ્યક્તિ નાદાર થયેલો ન હોવો જોઈએ. નાદાર શબ્દથી આપણે પરિચિત છીએ, જેની મિલકતો કરતાં દેવું વધી જાય. ત્રીજું, નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારને નાણાં ચૂકવેલા ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ગણાય. નિમણૂક પામનાર જે વ્યક્તિ હોય એને પોતાના લેણદારને પૈસા ન ચૂકવેલા હોય. ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ આવી વ્યક્તિને અદાલત ગુનેગાર ઠેરવીને 6 માસથી વધુ સમય માટે સજા કરેલી હોય તો નિમણૂક માટે શું થાય? ગેરલાયક ગણાય. મહેનતાણું, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કંપની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. જે પૂર્ણ સમય માટે એને ચોખ્ખા નફાના 5% મહેનતાણા તરીકે આપવામાં આવે છે. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં. ચોખ્ખો નફો એટલે કંપનીએ કરેલી કમાણીમાંથી બધાય ખર્ચા અને આવકો ટેક્સને બાદ કરતાં જે રકમ વધે ચોખ્ખો નફો. ત્રીજું, મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા નિયમનપત્રની અનુસાર ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવે છે. ચોથું, જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણોનું પાલન ન કર્યું હોય, જો પુનઃ તૈયાર કરેલા નાણાકીય હિસાબો મુજબ જ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલા હોય તો વધારાની રકમ પણ શું કરી શકાય છે? વસૂલ કરી શકાય છે. પાંચમું, મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. આ પ્રકારનું વળતર અન્ય સંચાલકોને ક્યારેય ચૂકવવામાં આવતું નથી. પણ જો કંપની ફડચામાં જાય તો મેનેજિંગ ડિરેક્ટરે શું કરવું પડે? રાજીનામું આપી દેવું પડે. વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે કે પોતાના હોદ્દાનો અંત લાવવા આવા કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામગીરી કરે તો આવું વળતર એને પછી ચૂકવવામાં આવતું નથી. મેનેજિંગ ડિરેક્ટરની સત્તા અને ફરજો. કંપની સંચાલનમાં મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો એક સર્વોચ્ચ હોદ્દો છે, જેના કારણે તે સંચાલનમાં વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તાઓ ધરાવે છે. એક બાબત અહીં નોંધવી જોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી વ્યાપક સત્તાઓ આવેદનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભામાં ઠરાવ, સંચાલક મંડળના સભાના ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. મેનેજિંગ ડિરેક્ટરે પોતાની સત્તાનો ઉપયોગ સંચાલક મંડળની દેખરેખ, દોરવણી અને અંકુશ હેઠળ કરવામાં આવે છે. આમ તમે જુઓ તો સંચાલક મંડળે સોંપેલી સત્તા વિના મેનેજિંગ ડિરેક્ટર કંપનીમાં કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી કરી શકે નહીં કે કોઈ દસ્તાવેજ ઉપર કંપનીની મોહર એટલે કંપનીનો સિક્કો લગાવી શકે નહીં. ફરજો. મેનેજિંગ ડિરેક્ટર પણ ડિરેક્ટર જ કહેવાય. તેમાં જે ફરજો છે તે જ ફરજો મેનેજિંગ ડિરેક્ટરની છે, એટલે એના માટેની બાબતો આપેલી નથી. આજના ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. જો પહેલો મુદ્દો, નિમણૂક. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે અને નિમણૂકની શરતો પણ નક્કી કરે છે. જ્યારે ડિરેક્ટરની નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે અને નિમણૂક માટેની કોઈ શરતો એમાં હોતી નથી. મુદત. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટેની હોય છે, જ્યારે ડિરેક્ટર ક્રમ અનુસાર દર વર્ષે શું થાય છે? નિવૃત્ત થાય છે, જે આપણે જોઈ ગયા હતા 2/3 ભાગના. સ્થાન. મેનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટરોમાંનો જ એક જ છે જે રોજબરોજનો વહીવટ સંભાળે છે. ડિરેક્ટર શેરહોલ્ડરોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિ છે જે કંપનીનો માત્ર શું કરે છે? તો કે વહીવટ કરે છે. ફરજિયાતપણું. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત નથી. ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત છે. કામગીરી. મેનેજિંગ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરેલા નીતિઓનો એક શું કરે છે? અમલ. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરે રોજબરોજની કામગીરી નથી સંભાળતું, પરંતુ માત્ર એક વહીવટી નીતિ નક્કી કરે છે. નિયંત્રણ. મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણ હેઠળ કામ કરે છે, જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર એ પોતે સ્વતંત્ર હોય છે. વળતર.
મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે, જ્યારે ડિરેક્ટરોને આવો કોઈ હક આપવામાં આવતો નથી. સંખ્યા: મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકે. ડિરેક્ટર વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકે. એક જ કંપનીમાં સામાન્ય રીતે એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોય. નિવૃત્તિ: મેનેજિંગ ડિરેક્ટર 5 વર્ષ પછી નિવૃત્ત થાય છે. તે પુનઃનિમણૂકને પાત્ર છે. કુલ ડિરેક્ટરના 2/3 ભાગના ડિરેક્ટર દર વર્ષે નિવૃત્ત થાય છે, અને જો કે તેમની પુનઃનિયુક્તિ અહીંયા કરી શકાય છે. અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નમસ્તે.